નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું। તો બિહારમાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ સહિત અન્ય 8 રાજ્યોમાં પણ અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। તો હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે બિહારમાં વીજળી પડતા જ 21 જેટલા લોકોના મોત નીપજ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાલા પટેલની ભારે આગાહી, ગુજરાતમાં ચોમાસું બતાવશે તેનું રૌદ્ર સ્વરૂપ। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે આગામી 16 થી લઈને 20 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જો કે દેશના મધ્ય ભાગમાં વરસાદનું જે લો પ્રેશર બનવું જોઈએ તે બન્યું નથી, જેના કારણે વરસાદની સિસ્ટમ હવે નબળી પડી દેખાઈ રહી છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે બિહારમાં પણ ભારે વરસાદે ઠેર ઠેર તબાહી મચાવી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર। જ્યાં દોસ્તો સરકારી કર્મચારીઓની મિનિમમ બેઝિક સેલરી 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા થઈ શકે છે। મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટથી સરકારી કર્મચારીઓને ખૂબ જ આશા છે। જો સરકારી કર્મચારી લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની પણ માંગ કરી રહ્યા છે, જો આ વખતે તેમાં વધારવાની પણ આશા છે। તો ફિટમેન્ટ ફેક્ટર છેલ્લે 2016માં વધારવામાં આવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂકાઈ બોલાવ્યા। જ્યાં દોસ્તો રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો હતો। તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો ગત રોજ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું હતું, જ્યારે વલસાડ જિલ્લામાં 7.5 ઇંચ કરતાં વધારે તો ગણદેવીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મેઘો બન્યો મુસળધાર, તો 24 કલાકમાં 185 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। જ્યાં દોસ્તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 185 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો। તો ઘણા વિસ્તારોમાં ધોધમાર, તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। તો સૌથી વધારે વલસાડમાં 7.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો। તો નવસારીના ગણદેવી, ખેરગામમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સિવાય પારડી, ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ, જ્યારે વાપી અને જલાલપોરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો આ ઉપરાંત 144 જેટલા તાલુકાઓમાં 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો હતો। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। જમ્મુ અને કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરને પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો છે। તો આ અંતર્ગત જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હી એલજી જેવી સત્તા આપવામાં આવી છે। તો હવે રાજ્ય સરકારે પોલીસ અને પ્રશાસનને લગતી બાબતોમાં એલજી પાસેથી પરવાનગી લેવી પડશે। તો પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટે પણ એલજીની મંજૂરી જરૂરી રહેશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 6 સીટનું પરિણામ આવ્યું, તો ભાજપને લાગ્યો મોટો ફટકો। જ્યાં દોસ્તો 7 રાજ્યોની 13 જેટલી વિધાનસભા બેઠક ઉપર થયેલી પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, જેમાં ગઈકાલે અત્યાર સુધીમાં 6 જેટલી બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે, જેમાં ભાજપને ફટકો લાગ્યો છે, જ્યારે કોંગ્રેસ અને ટીએમસીને મોજ થઈ ગઈ છે। તો હિમાચલ પ્રદેશમાં 2 બેઠક ઉપર કોંગ્રેસ જીતી છે, તો પંજાબમાં 1 બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે। તો આ તરફ બંગાળમાં પણ 3 બેઠકો ઉપર ટીએમસીએ જીત મેળવી છે। ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગંગામાં પૂરની સ્થિતિ, તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। જ્યાં દોસ્તો દેશના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગાહી અનુસાર બિહારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે ભાગલપુરમાં ગંગામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ જતા તમામ ઘરવકરી પલળી ગઈ છે અને તણાઈ ગઈ છે। તો અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જેના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં છે।
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોનું લગભગ 2% મોંઘું થયું. જ્યાં દોસ્તો આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2% મોંઘું થયું છે. તો ગઈકાલે સ્પોટ ગોલ્ડ $2,411 પ્રતિ ઓસતના સ્તરે બંધ થયું હતું. જ્યારે સ્થાનિક બજારમાં પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તો ગઈકાલે MCX ઉપર ઓગસ્ટ એક્સપાયરી ગોલ્ડ કોન્ટ્રાક્ટમાં ₹73,285 પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયો હતો. તો આ વર્ષની શરૂઆતમાં જે સોનાનો ભાવ ₹63,870 હતો તે હવે ₹73,000 રૂપિયાને પણ પાર કરી ગયો છે. તો આ વર્ષ માટે સોનું હવે 15% જેટલું મોંઘું થયું છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આગળ વાત કરવામાં આવે તો આસામમાં પૂરના લીધે અનેક ગામો સંપર્ક વિહોણા. જ્યાં દોસ્તો આસામમાં ભયંકર પૂરના કારણે તબાહીભર્યા દ્રશ્યો સામે આવ્યા છે. તો આ સાથે જ સામાન્ય જનજીવન પણ ખોરવાઈ ગયું છે. એટલું જ નહીં પરંતુ લોકોને વીજળી પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવા માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન આસામની સરકારી એજન્સી અનુસાર વધુ 7 જેટલા લોકોના મોત સાથે પૂરના કારણે આસામમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 90ને પાર કરી ગયો છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે બાબા વ્યાંગાની ખતરનાક ભવિષ્યવાણી. બાબા વ્યાંગાની ભવિષ્યવાણીને આજે પણ દુનિયાના લોકો માનતા હોય છે. તો બાબા વ્યાંગાની આંખો ભલે જોઈ ન શકતી હોય પરંતુ તેણે દેશ અને દુનિયાનું ભવિષ્ય જોઈ લીધું છે. તો વ્યાંગા મુજબ વર્ષ 2025માં યુરોપમાં એક ભયંકર સંઘર્ષ શરૂ થશે જે દરેક જગ્યાએ ભારે વિનાશ કરશે. તો આના કારણે ખંડની મોટી વસ્તીને પણ અસર થશે. તો દોસ્તો જણાવી દઈએ કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ભારત 2031 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. જ્યાં દોસ્તો RBIના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાનું કહેવું છે કે ભારતમાં 2060 સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા છે. તો આ સિવાય તેમણે કહ્યું કે ભારતને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે 2048 સુધી રાહ જોવી પડશે નહીં, કેમ કે દેશ 2031માં જ આ સિદ્ધિ હાંસલ કરી લેશે. તો એવો અંદાજ છે કે ભારત આગામી 10 વર્ષમાં 9.6% દરે આર્થિક વિકાસ કરી શકે છે. તેનાથી ભારત વિકસિત દેશ પણ બનશે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવસારીમાં વરસાદ બન્યો વિલન. તો નવસારીમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. તો નદીઓના જળસ્તરમાં વધારો થતાં આસપાસના ગામોને પણ એલર્ટ કરાયા છે. તો બીજી બાજુએ નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે આ સિવાય જૂજ ડેમની સપાટી 0.30 મીટર વધી છે. જ્યારે કેડિયા ડેમ સપાટી 0.60 મીટરનો વધારો થયો છે. ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. 133 રૂપિયાના મોમોની ડિલિવરી ન કરી તો ઝોમેટો ઉપર 60,000 રૂપિયાનો દંડ. તો કર્ણાટકના ધારવાડમાં ગ્રાહક સુરક્ષા આયોગે ઝોમેટોને 60,000 રૂપિયાનો ચૂકવવાના આદેશ આપ્યો છે. તો એક ગ્રાહકે ઝોમેટો ઉપર 133 રૂપિયાના મોમોનો ઓર્ડર આપ્યો હતો. તેને મોમો ન મળ્યા પરંતુ ડિલિવરી થઈ ગયાનો મેસેજ પણ આવી ગયો હતો. તો મેસેજ મળ્યો હતો તો રેસ્ટોરન્ટ અને ઝોમેટો તરફથી કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ ના મળતા તેને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ઝોમેટો ઉપર 60,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો માટે સારા સમાચાર. કિસાન સન્માન નિધિની રકમ વધી શકે છે. જ્યાં દોસ્તો કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારી શકે છે. તો હાલમાં ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. તો તેને વધારીને 8,000 રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા છે. જેના માટે બજેટમાં 80,000 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ શકે છે. તો હાલમાં આ યોજના માટે 60,000 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના ફટાફટ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. યુપીમાં 800 જેટલા ગામોમાં પૂર. તો ચારધામની યાત્રા અટકી. જ્યાં દોસ્તો ભારે વરસાદના કારણે નેપાળ યુપી બોર્ડર પાસેના 7 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. તો લગભગ 800 જેટલા ગામોમાં 20 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. તો NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. તો આ સિવાય ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 200 જેટલા રસ્તાઓ પણ બંધ છે. તો બદ્રીનાથ રૂટ ઉપર 22 જગ્યાઓ પર ભૂસ્ખલન થતાં ચારધામની યાત્રા પણ 3 દિવસ માટે બંધ છે. તો 4,000 જેટલા યાત્રાળુઓ રસ્તાઓ પર ફસાયેલા છે.
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ફટાફટ આગળ વાત કરવામાં આવે તો શિક્ષકોની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર. તો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7,500 જેટલા શિક્ષક સહાયકોની ભરતી થશે. તો ભરતીમાં વ્યાયામ, કોમ્પ્યુટરના વિષય, ચિત્ર અને સંગીતના વિષયો પર સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સિવાય શિક્ષણ સહાયકોની ભરતીને લઈને રાજ્ય સરકાર મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બુલેટ ટ્રેનના 5 સ્ટેશનોમાં રેલ લેવલનું સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યાં દોસ્તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે અને આગામી સમય 2026 સુધીમાં દિલ્હી, મીરા અને સુરત વચ્ચે ટ્રાયલ રન કરવાની પણ યોજના છે. ત્યારે ગુજરાતના 8 સહિત કુલ 12 જેટલા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થવાનું છે. તેમાંથી ગુજરાતના 8 જેટલા સ્ટેશનો પર રેલ લેવલનું સ્લેબનું કામ પૂર્ણ થઈ ગયું છે.